સર, પેશન્ટને પથરીનો પ્રોબ્લેમ છે. પેશન્ટને RIRS અથવા PCNA નામની સર્જરીની જરૂર પડી શકે છે. સર, પેશન્ટને પેશાબમાં જલન થાય છે. પેશન્ટને યુરિનરી ઇન્ફેક્શન માટેની ટ્રીટમેન્ટની જરૂર છે. સર, પેશન્ટને વારંવાર પેશાબ આવે છે. પેશન્ટને પ્રોસ્ટેટ ગ્રંથિ માટેના ટેસ્ટ અને ટ્રીટમેન્ટની જરૂર છે. સર, પેશન્ટને પેશાબ રોકાઈને આવે છે. પેશન્ટને પ્રોસ્ટેટ ગ્રંથિના ઓપરેશન એટલે કે TURP ની જરૂર પડી શકે છે. સર, પેશન્ટને પેશાબમાંથી લોહી આવે છે. પેશન્ટને સિસ્ટોસ્કોપી એટલે કે પેશાબના રસ્તાની દૂરબીનની તપાસની જરૂર પડી શકે છે. સર, પ્રોસ્ટેટની તકલીફ છે. પ્રોસ્ટેટની તકલીફ માટે દવા અથવા TURP નામની સર્જરીની જરૂર પડી શકે છે. સર, પેશન્ટને યુરિન ઇન્ફેક્શન છે. પેશન્ટને યુરિન ઇન્ફેક્શન માટેની દવાની જરૂર પડી શકે છે. સર, પેશન્ટને વારંવાર રાત્રે પેશાબ માટે ઉઠવું પડે છે. પેશન્ટને પ્રોસ્ટેટ ગ્રંથિને કારણે તકલીફ હોઈ શકે કે જેનાથી દવાની અથવા તો ઓપરેશનની જરૂર છે. પેશન્ટને પેશાબની ચામડી વધુ હોવાને કારણે દુખાવો થાય છે. પેશન્ટને ચામડીનું આધુનિક પદ્ધતિથી ઓપરેશન એટલે કે ZSR સર્કમસિઝન કરવાની જરૂર પડી શકે છે.